અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી યોમિક પ્રજાપતિ. યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ્સ જોઈ રહ્યા છીએ સો ફાર ઘટાડામાં પણ રેન્જમાં છે, એટલે એટલીસ્ટ એક ક્લેરિટી તો આપણને મળી રહી છે કે ઓગસ્ટ સિરીઝની એક્સપાયરી જે જુલાઈ મહિનાનો ક્લોઝ હતો તેને નીચે સો ફાર મળે તેવું લાગી રહ્યું છે, સ્પેશિયલી નિફ્ટી માટે. બેંક નિફ્ટી હજુ પણ એ લેવલ બચાવવાની કોશિશ કરી રહ્યું છે, બટ નિફ્ટી છે કે જે અત્યારે ફિલહાલ વધુ નકારાત્મકતા બતાવી રહ્યું છે. બિલકુલ યસ. ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો હવે આજે ઓગસ્ટ મહિનાની મંથલી એક્સપાયરી ઓવરઓલ મોટાભાગના બધા ઇન્ડેક્સમાં જ આપણને જોવા મળ્યું છે, ચાહે નિફ્ટી, બેંક નિફ્ટી, મિડકેપ હોય કે પછી ફિન નિફ્ટી હોય, અને સાથે સ્ટોક્સ ફ્યુચર્સની પણ આજે એક્સપાયરી છે. હવે મોમેન્ટમ તમે જુઓ તો ચાન્સીસ છે કે હજુ પણ ક્લોઝિંગ ફ્રી આજે જોવા મળી શકે, કારણ કે સ્ટોક માટેની એક્સપાયરીનો પહેલો CS ક્લોઝિંગ આપણને જોવા મળ્યો છે, તો ત્યાં પણ થોડુંક કહેવાય ને કે આપણને ચાન્સીસ રહે કે આપણને સરપ્રાઈઝ જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ નાવ તમે જોશો તો આપણા માટે કહેવાય ને કે જે એક 100 પોઈન્ટની રેન્જની અંદર આજ આખો દિવસ કારોબાર આપણને જોવા મળે. ઓપનિંગ બાદ હાઈ કેટલો બને 24,198, એટલે કે 24,200, કે જ્યાં છે તમારી 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એની ઉપર તમે જઈ નથી રહ્યા. તમે જુઓ આજે એક્ઝેક્ટલી ત્યાં તમે નીચે આવ્યા, જ્યારે તમે એની ઉપર હતા ને ત્યારે તમે વારંવાર ત્યાં સપોર્ટ લેતા હતા, હવે તમે નીચે આવી ગયા છો, એટલા માટે એક રેઝિસ્ટન્સ બની ગયું છે. એટલે પહેલાં તો નવી તેજી માટે 100 ડેમાં ઉપર જવું જરૂરી છે, અને જો એની ઉપર તમે જાઓ છો તો 24,256 તે તમારું 10 ડેમાં છે. એટલે કે હવે નવી તેજી માટે આ જે એરિયા છે તમારો 24,200, 24,250 આપણે લઈને ચાલીએ, આ 50 પોઈન્ટની રેન્જ છે તમારો એક કહેવાય ને કે જે રેઝિસ્ટન્સ એરિયા છે ખાસ કરીને છે એ તમારો ત્યાં આવી રહ્યો છે. એટલે કે તેજી ત્યાં આવીને અટકી જાય છે, તો નવી તેજી માટે 24,250ની ઉપર જવું જરૂરી છે. જ્યાં સુધી નહીં જઈએ ત્યાં સુધી કોન્ફિડન્સ થોડોક ડગમાં ગઈ શકે છે નીચેની તરફ. સપોર્ટ તમારો 24,100 છે, કારણ કે ત્યાં હાઈએસ્ટ પુટ રાઇટર્સ છે. તમે જુઓ તો આજનો લો પણ તમારો બન્યો 24,115, 24,100 નથી તોડ્યા એ સારી વસ્તુ. અગર જો તૂટે છે તો નીચેની તરફ 24,025, એટલે કે ગયા અઠવાડિયાના લો તરફ તમે ફરીથી જઈ શકો છો. એટલે એઝ ઓફ નાવ 24,100, 24,025 આ બે સપોર્ટ તરીકે લઈને ચાલીશ. ઉપર નવી તેજી માટે 24,200, 24,250 વાળું લેવલ ક્રોસ થવું જરૂરી છે. જો થાય છે તો મોમેન્ટમ આપણને ફરીથી એક તેજી જોવા મળી શકે છે. જો આવો નજર કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે નજર કરો તો આપણે જે વાત કરી રહ્યા છીએ આ સપોર્ટવાળો એરિયા, રાઈટ, કે જ્યાં આપણે સપોર્ટ તો લઈ રહ્યા છીએ, પરંતુ હવે તમે નજર કરો તો આપણને ખાસ કરીને જોવા મળશે તો આ ગેપ આપણે ફરીથી એક છોડી ગયા છે, અને તમારો 15 મિનિટમાં આવે, અને 15 મિનિટના ગેપ પ્રમાણે તો તમે એક વખત ચાન્સીસ રહેશે કે નીચે 24,50 તરફ પણ જઈ શકો છો. એવું નહીં કહેતું કે આજે જઈશું, પણ જઈ શકો છો 24,50 તરફ. અગર ઉપરની તરફ આપણે કહેવાય કે જો તેજી બતાવીએ તો એના માટે 24,250 આપણે વાત કરી કે જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા છે. તમે જો મલ્ટિપલ ટાઈમ્સ તમે ત્યાંથી નીચે આવે છો, અહીંયા પણ તમે જો તમારો 24,250 હતો, આ પણ એરિયા તમારો 24,250ની નજીક હતો. એટલા માટે હવે ઉપર અવરોધ પણ છે અને નીચે સપોર્ટ પણ છે, અને એ જ કારણે માર્કેટ ઓપનિંગ બાદ કહેવાય એક રેન્જમાં ફસાવી જાય છે. તો ઉપરની તરફ 24,250 વાળો એરિયા છે, ઉપર જઈને તમે ટકો છો તો ફર્ધર નવી તેજી માટે વિચાર કરીશું. અને નીચે જો 24,100 તૂટે છે તો એક 24,000નું લેવલ છે કે જે આવતું આપણને ફરી જોવા મળી શકે છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ 24,200 કે જ્યાંથી આપણે આજે નીચે આવ્યા ને ત્યાં તમે નજર કરો તો આજના દિવસે એક્સપાયરીના દિવસે ખાસ કરીને 5.25 કરોડ કોલ રાઇટર્સ છે. નવું એડિશન પુટ રાઇટર્સનું થયું જ નથી ના બરાબર. તમે જો ને એ જ કારણે તમે 24,200 ઉપર ગયા જ નથી. અહીંયા તમે નજર કરો 24,150, તો ત્યાં તમે જો કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ફાઇટ છે, અને ઇવન કોલ રાઇટર્સ થોડા વધારે હેવી થઈ ગયા, એ કારણે તમે ત્યાંથી પણ ફરી નીચે આવ્યા. 24,150 આજુબાજુ અત્યારે આપણે કારોબાર તો કરી રહ્યા છે. 24,100 મેં તમને કીધું કે આ લેવલ ના તૂટવું જોઈએ, કારણ કે આ એક માત્ર છે કે જ્યાં કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો સૌથી વધારે છે, ઓલમોસ્ટ 3.5 કરોડ. એટલા માટે 24,100 લેવલ બસ એઝ ઓફ નાવ સપોર્ટ તરીકે લઈને ચાલીશું આજના દિવસ માટે પણ અને આવતીકાલ માટે પણ. આવો વાત કરીએ હવે ખાસ કરીને નેક્સ્ટ એક્સપાયરી. આ તો આપણે વાત કરી આ એક્સપાયરીનો. હવે આવતી એક્સપાયરી એટલે કે સપ્ટેમ્બરની એક્સપાયરીનો ડેટા શું કહી રહ્યો છે તે તમે નજર કરો. 24,200 કોલ રાઇટર્સ ત્યાં પણ આવ્યા છે આજે, અને એ જ કારણે તમે જો સ્લાઇટલી થોડાક વધારે થઈ ગયા. 24,300 ઉપર તમે હેવી છો. અહીંયા પણ સૌથી હાઈએસ્ટ તમે જુઓ તો આજે નવું એડિશન થયું હોય તો 24,100 ઉપર 15 લાખ નામ આવે છે. એટલા માટે આ એક હવે લેવલ છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું. આવો વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા પણ તમને જોવા મળશે કેટલાય ટાઈમથી તમે જો રેન્જમાં જ તમે ફરી રહ્યા છો. 10 ડેમાંની ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે કરી તમે ઓલમોસ્ટ આખો ઓગસ્ટ મહિનો તમે કાઢી દીધો. હવે તમે નજર કરો આજે તમારું રિજેક્શન એરિયા ક્યાં આવ્યો તમારું 10 ડેમાં, એની ઉપર તમે ગયા અને ક્લોઝ થવામાં સફળતા મળી નહીં. 57,500 57,500 તમે નીચે છો. એટલા માટે એટલીસ્ટ એક્સપાયરી ક્લોઝિંગ 57,500 ઉપર આવવું જરૂરી છે. નથી આવતું તો હજુ પણ સેલ ઓન રાઇસ રહેશે, અને નીચેની તરફ 57,250
આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે છેલ્લા 2 દિવસથી તમે સપોર્ટ લઈ રહ્યા છો. આજનો લો તમે નજર કરો 57,231, ગઈકાલનો લો હતો 57,245, એટલા માટે 57,250 અને રિસ્પેક્ટ આપીશું. તો એઝ ઓફ નાવ ઘટાડો આવે છે તો 57,250 થી 57,000 આ એરિયા છે કે જ્યાં તમે એક કહેવાને હોપ રાખવી જોઈએ યુટર્નની. અગર જો ત્યાંથી નથી મળતું તો પછી એક ઘટાડો અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. નજર કરો 15 મિનિટ જોવા મળશે કેટલી રેન્જમાં 11 ઓગસ્ટથી ડેટા છે. તમે જો 11 ઓગસ્ટથી અહીંયા સુધીમાં તમે ઓલમોસ્ટ આ રેન્જની અંદર જ કારોબાર કર્યો છે. જ્યાં સુધી આ રેન્જની બહાર નહીં નીકળો ત્યાં સુધી ચાન્સીસ રહેશે કે માર્કેટમાં આ જ રીતે આપણને એક કહેવાય કે નાનકડી રેન્જમાં જોવા મળી શકે. હા, ઉપરની તરફ 57,800, નીચેની તરફ 57,000. આ રેન્જની જો તમે બહાર જાઓ છો તો પછી આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ કારણ કે અહીંયા પણ તમને એક્સપાયરી જોવા મળે છે અને એક્સપાયરીમાં અહીંયા તમે નજર કરો તો આપણને જોવા મળશે હાઈએસ્ટ જે કોલ રાઇટેસ્ટ જોવા મળશે તો એ છે 57,500. ઓઆઈ ડેટા એક વાર સ્ક્રીન પર લઈને આવીશું આપણે. તમે નજર કરો તો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળશે આજના દિવસે નવું એડિશન 28 લાખ, ટોટલ 48 લાખ. એટલે તમે જો ચાન્સીસ તો બહુ ઓછા જ છે કે તમે આજે 57,500ની ઉપર જાઓ. 57,200, 57,100 આ બધી જગ્યાએ તમે જો 20 લાખ, 23 લાખ, 24 લાખ. એટલે ચાન્સીસ છે કે આપણને અહીંયાથી આ રેન્જની અંદર એક્સપાયરી જોવા મળી શકે છે અન્ટિલ કે સીએસનું કોઈ મોટી મોમેન્ટમ સાથે આપણે ક્લોઝિંગ થયું તો. અધરવાઇઝ માર્કેટ એક નાનકડી રેન્જમાં આપણને હાલ ફસાયેલું જોવા મળી રહ્યું છે. તો ક્લિયર, હાલ માર્કેટ છે રેન્જમાં નીચેની તરફ 57,000 અને ઉપરની તરફ 57,500. હવા 500 પરની રેન્જની અંદર માર્કેટ ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યું છે. ત્યાં સુધી રેન્જની બહાર નીકળે ત્યાં સુધી અપેક્ષા મોટી ના રાખવી જોઈએ. અને સેમ વે નિફ્ટીમાં અગર જો 24,100નું લેવલ તમારું બ્રેક થઈ જાય તો નીચેની તરફ 24,025 થી 24,000 એ એરિયા એક છે જે લાસ્ટ સપોર્ટની એક હોપ આપણે અહીંથી રાખવી જોઈએ. અગર જો એ તૂટી જાય છે તો 23,800 પણ જઈ શકે છે. અને ઉપરની તરફ નવી તેજી માટે 24,250 થી 24,300 આ એરિયાની ઉપર નહીં જઈએ ત્યાં સુધી માર્કેટમાં કોન્ફિડન્સની વાપસી એટલી આપણને જોવા નહીં મળે. યસ, બિલકુલ. તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ એક મેજર એક્શન બનતું જોવા મળી રહ્યું છે રેન્જને